મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામે આવેલા અજંતા ઓરેવા હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ગુરુવારે થયેલી દુર્ઘટનામાં 5 કર્મચારીઓના મોત થયા, જેને લઈને ઓરેવા કંપની ફરી એકવાર વિવાદમાં આવી છે. કડાડા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું, જેને કારણે પ્લાન્ટના 200 ફૂટ ઊંડા કૂવામાં પાણી ઘૂસી ગયું. આ દુર્ઘટનામાં 15 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, જેમાંથી 5 કર્મચારીઓ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કંપની પર ગુનાહિત બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે કડાડા ડેમમાંથી પાણી છોડવાની જાણ હોવા છતાં કંપનીએ 15 શ્રમિકોને ખતરનાક સ્થિતિમાં કામે લગાડ્યા. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કંપનીએ નાણાકીય સહાયની જાહેરાત કરી, પરંતુ મૃતકોના પરિવારજનોને ન્યાય કેવી રીતે મળશે? પાર્થિવરાજે કહ્યું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 અને 125 હેઠળ ગુનો નોંધાયો છે, પરંતુ માનવ વધની કલમ 105 ઉમેરીને દોષિતોને સજા થવી જોઈએ. આ ઘટનાએ ઓરેવા કંપનીની બેદરકારીને ફરી ચર્ચામાં લાવી છે, જે અગાઉ મોરબી બ્રિજ દુર્ઘટનામાં પણ વિવાદમાં હતી. સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી, પરંતુ મૃતકોની શોધ હજુ ચાલુ છે. મધ્ય ગુજરાતના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામ ખાતે અજંતા ઓરેવા કંપનીની, જેમને મોરબી બ્રિજ કાંડમાં આપણે સૌએ દુર્ઘટના આપણે સૌને યાદ છે, તેમનો અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનો હાઇડ્રો પાવર પ્લાન્ટ દોલતપુરા પાસે આવેલો છે, લુણાવાડા તાલુકામાં. ત્યાં ગઈ 4 તારીખે 5 જેટલા કર્મીઓ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયા. કારણ કંપનીની ગુનાહિત બેદરકારી છે. 200 ફૂટ નીચે 15 કર્મચારીઓને એમણે કામ કરવા નીચે મોકલ્યા. જ્યારે કડાણા ડેમથી લેખિત સાવધ કરવા માટે મેસેજ અપાયો હતો કે 3 લાખ ક્યુસેક પાણી કડાણા ડેમથી છોડવાના છે. આ વાતની પુષ્ટિ આ ઘટના બાદ સ્થળ ઉપર વિઝિટ કરનાર ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે પણ કરી. જ્યારે ખબર હતી કે 3 લાખ ક્યુસેક પાણી કડાણા ડેમમાંથી છોડવાના છે, તો આ અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કયા કર્મચારીઓએ, કયા એના અધિકારીઓએ, કયા એના માલિકોએ આ 15 કર્મચારીઓને મોતના મોંમાં જવા દીધા? 15 જણમાંથી 10 નો માંડ બચાવ થયો અને 5 વ્યક્તિ એટલે કે 5 કર્મચારીઓએ કંપનીની ગુનાહિત બેદરકારીના લીધે જીવ ગુમાવ્યો. ક્યારેક મોરબીમાં કંપનીની ગુનાહિત બેદરકારી સામે આવે, 135 લોકો જીવ ગુમાવે, છતાં પણ આ કંપની પાક ના લે અને ફરીવાર એની જ કંપનીમાં લુણાવાડાના દોલતપુરામાં 5 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. કંપનીએ સહાયની જાહેરાત તો કરી દીધી, પણ જે લોકોએ જીવ ગુમાવ્યા એમના બાળકોના પિતા શું કંપની પાછા લાવી આપશે? એ મા બાપના દીકરા એ સહાયથી કંપની પાછા લાવી આપશે? અને આ ઘટના ઘટ્યા પછી પણ હળવી કલમોની ફરિયાદ થાય, કોઈની ધરપકડ ના થાય. મુખ્ય મુદ્દો એ કે આમાં ગુનેગાર કોણ છે? આમાં સહઅપરાધ માનવ હતો ગુનો. કારણ કે બેદરકારી ત્યારે હોય કે આટલું બધું પાણી આવવાનું હતું અથવા તો દુર્ઘટના ઘટવાની હતી, તેની કંપનીને જાણ ના. આમાં તો કંપની જાણતી હતી કે 3 લાખ ક્યુસેક પાણી એ કડાણા ડેમમાંથી છોડવાના છે. એ 10 મશીને પાણી એ હાઇડ્રો પાવર પ્લાન્ટ તરફ આવવાનું છે. તો શું કામ આ કર્મચારીઓને, હાઇડ્રો પાવર પ્લાન્ટના અધિકારીઓએ મોતના મોંમાં ધકેલ્યા? આ સૌથી મોટો સવાલ.
કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આવા અનેકવાર સવાલ ઊભા થયા અને કોઈ ચમરબંધીને પકડવાના નહીં. 4 દિવસ થયા આ ઘટનાને, હજી સુધી કોઈ ચમરબંધી પકડાયો. બ્રિજ બનાવતા ના આવડે ને બ્રિજ બનાવે, 135 લોકોના જીવ લઈ ગયા. આ એક જયસુખભાઈની કર. અને આજે હાઇડ્રો પાવર પ્લાન્ટનો અનુભવ હતો કે નહોતો, પણ ડેમ વિભાગે ચેતવ્યા હતા છતાં લોકોને મોતના મોંમાં ધકેલ્યા, પાછા 5ના જીવ લીધા. આ ક્યારે અટકશે? ઓરેવા અજંતા કંપની આ ગુજરાતના નિર્દોષ નાગરિકોના જીવ ક્યાં સુધી લેતી રહેશે અને આ ક્યારે અટકશે? વારંવાર આવી ઘટનાઓ સામે આવે. પાવાગઢ, તક્ષશિલા, હરણી કાંડ, રાજકોટનો ટીઆરપી કાંડ, મોરબી કાંડના કાંડ વારંવાર થતા જ રહે અને આવી ગુનાહિત બેદરકારી એક જ કંપનીના લોકો બબે વાર કરે. એટલે હું સરકારથી માંગ મૂકીએ છીએ કે આમાં સંડોવાયેલા અધિકારીઓ, માલિકો ઉપર સહઅપરાધ માનવ વધનો કડક બીએનએસના નિયમો મુજબ, કાયદા મુજબ કડક કાર્યવાહી થાય. તાત્કાલિક ધોરણે જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને જેમના પાપે ગુમાવ્યા છે એ આરોપીઓને જેલના સળિયા પાછળ મોકલવા છે. શું ફરિયાદ થવી જોઈએ અને જે નથી થઈ કોણ છે તે છાવરી જોઈએ તમારા એ બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.